તો જાપાનમાં છત્રપતિ શિવાજીની પ્રતિમાનું સ્થાપન થશે। ટોક્યોમાં સ્થપાશે ભૂકંપપ્રૂફ શિવાજીની પ્રતિમા, જેને લઈને છત્રપતિ શિવાજીની પ્રતિમા અમદાવાદમાં પહોંચી હતી। શૌર્ય, નિર્માણ શક્તિ અને શાસન પ્રણાલીની યાદમાં શિવાજીની પ્રતિમાનું ઠેર ઠેર પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત લાલ દરવાજા વસંત ચોક ખાતે આ પ્રતિમા પધારી હતી। દેશ રાજ્યના ખૂણે ખૂણે પ્રતિમા પરિભ્રમણ બાદ જાપાનમાં સ્થપાશે। સૌને એક કરવામાં ઉદ્દેશ્ય સાથે શિવાજીની પ્રતિમાનું પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે। લાલ દરવાજા ખાતે વસંત ચોકમાં શિવાજીની પ્રતિમાનું સ્વાગત કરાયું। 16 જાન્યુઆરીથી 8 માર્ચ સુધી પ્રતિમાનું પરિભ્રમણ થશે। ત્યારે પ્રતિમાનું સ્વાગત કરવા મરાઠી સમાજના આગેવાનો, ધારાસભ્ય અમિત શાહ, મેયર પ્રતિભા જૈન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સ્થાપના કરનાર આદરણીય છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનમાં પ્રસ્થાપિત થવાની છે। આ સ્ટીલની પ્રતિમા છે ને જાપાનના ધરતીકંપવાળા વાતાવરણને અનુરૂપ સ્ટીલની પ્રતિમાઓ પર ફાઇબર ચડાવી અને આખા દેશમાં પરિભ્રમણ કરીને દેશના બધા જ મોટા રાજ્યોમાં, શહેરોમાં ફરીને આજે અમદાવાદ આવી રહી છે। આપણા માટે ગૌરવની વાત છે કે છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા અહીંયા મરાઠી વિસ્તાર વસંત ચોકમાં સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું। આ વિસ્તારના સમગ્ર હિન્દુઓ આનું સ્વાગત કરવા અહીંયા ઊભા છે।